विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश ब्लैक बक सप्लीमेंटरी रीडर રીડ 1 ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદરનું સૌંદર્ય પાર્ટ 2 વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો આપણે આગલા પાઠની અંદર બે પેરેગ્રાફ વિશે શીખ્યા છીએ। હવે આગળના પેરેગ્રાફ વિશે શીખીશું। વિદ્યાર્થી મિત્રો જેવી રીતે મેઇન ટેક્સ્ટનો મહત્વ છે તેટલું જ મહત્વ સપ્લીમેન્ટરી રીડર બુકનું છે। માટે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક ન વસાવી હોય તો ટેક્સ્ટ બુક વસાવી લેજો, કારણ કે તેમાંથી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અને બીજો વોકેબ્યુલરી રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ વાળું પૂછાય છે તે એટલે લખવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એની આપણે ચર્ચા કરી છે। આગળ પછી બીજો પણ પેરેગ્રાફ આવશે। આપણે જોઈએ કે છે કે ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ। કાળિયા તેના ચક્રાકાર શિંગડા માટે જાણીતો છે। ધ ડિસ્ટિંક્ટિવ horns of the black buck are being with 1 to 4 spiral turns। કાળિયાના આ વિશિષ્ટ શિંગડા આશરે એમ કે 1 થી 4 ચક્રો વાળા હોય છે। They can be as long as 28 inches। તે કે શિંગડા કે 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે। In the male, the upper body is black and belly and eyes rings are white। કે છે કે નર કાળિયામાં શરીરનો જે ઉપરનો ભાગ કાળો હોય છે અને પેટ અને આંખો કે ફરતે વર્તુળ એમ કે સફેદ જોવા મળે છે। The light brown female is usually hornless। કે છે તે કે તેની એમ કે ઝાંખી ભૂખરા રંગના માદા એમ કે ઓછા પ્રમાણમાં એમ કે શિંગડા વગરના હોય છે। Black bucks usually roam on the plains in herds of 15 to 20 animals with one male leader। કે છે કાળિયા કે સામાન્ય રીતે એક નર નેતા સાથે 15 થી 20 પ્રાણીઓના સમૂહમાં ફર્યા કરે છે। On the open plains, the black buck is one of the fastest animals and can outrun most predators over long distances। કે જે ખુલ્લા મેદાનમાં કાળિયા ઝડપી પ્રાણીઓમાંનું એક છે અને મોટા ભાગના કે શિકારી પ્રાણીઓ કરતા કે લાંબા અંતર સુધી ઘણી કે ઝડપથી તે દોડી શકે છે। It can run 80 mph minute per hour। 80 mph when necessary એટલે કે તે કે ઝડપથી દોડી શકે છે, પણ કે જરૂર પડે ત્યારે કે તે કલાકના 80 માઇલની ઝડપે દોડી શકે છે। Cheetah is said to be a threat for the black buck। કે છે કે ચિત્તા કાળિયા માટે જોખમી હોવાનું કહેવાય છે। Other wild animals such as wolves and wild dogs also prey upon the black buck। કે છે કે બીજા જંગલી પ્રાણીઓ જેવા કે વરવો અને જંગલી કૂતરાઓ પણ કાળિયાને મારી ખાય છે। The black buck is a herbivore। કે છે કે કાળિયા ઘાસાહારી છે। It lives on grass, plants, flowers and fruits। તે કે છે કે ઘાસ, છોડવાઓ, ફૂલો અને ફળો પર જીવે છે। The maximum lifespan recorded is about 16 years। હવે શું કહે છે કાળિયાનું મેક્સિમમ એટલે કે અધિકતમ એમ કહે છે કે ઉંમર એટલે કે આયુષ્ય આશરે કે 16 વર્ષ જેટલું નોંધાયું છે। The black buck is hunted for its flesh
સ્કિન. હવે કાર્યાનને કહે કે તેના માંસ અને ચામડા માટે શિકાર કરવામાં આવે છે. હવે પ્રશ્ન પૂછાય કે what is the black bug hunted? એટલે શા માટે હણવામાં આવે છે? તો આનો જે જવાબ જે આવી જાય કે the black bug is hunted for its flesh and its skin. કે although the Indian law strictly prohibits the hunting of these endangered animals, there are still occasional incidents of poaching. હવે શું કહે છે કે આ લુપ્ત થતા પ્રાણીઓના શિકાર પર ભારતીય કાયદા મુજબ કડક પ્રતિબંધ હોવા છતાં પ્રસંગોપાત કહે છે કે ગેરકાયદેસર શિકાર થવાના પ્રસંગો હજુ પણ બને છે. The natural habitat of the black bug is taken away by human beings for domesticated cattle or building houses. હવે શું કહે છે? કાર્યાને કહે છે કે કુદરતી રહેઠાણો માણસો પાલતુ પ્રાણીઓ માટે કે મકાનો બાંધવા માટે તેમ કહે છે કે પચાવી પાડે છે અથવા તો પલાવી લે છે. Like most wild animals, the black bug is in principle protected in India by the Wildlife Protection Act of 1970. કહે છે કે મોટા ભાગના જે જંગલી પ્રાણીઓને જેમ કાર્યાને કહે છે કે 1973 ના વન્યજીવ રક્ષણના કાયદા પ્રમાણે સૈદ્ધાંતિક રક્ષણ આપવામાં આવેલું છે. Friends, you must have seen the black bug on the postal stamp of India, but now visit someday Veeravadar Black Bug National Park and enjoy watching black bugs and other animals and birds in natural surroundings. હવે શું કહે છે? મિત્ર એમ કહે છે કે કાર્યાનને તમે ભારતની ટપાલ ટિકિટ પર જોયું હશે, પણ હવે કોઈક દિવસ વેરાવદર કાર્યાન રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ કાર્યાનો તેમજ બીજા પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળવાની મજા લીધી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ પૂર્ણ કરીએ છીએ, પરંતુ જે એના પ્રશ્નોના જે જવાબની વાત કરી કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા લખ્યું છે ધ બ્લેક બગ ઇઝ ફેમસ ડેશ કરીને ધ બ્લેક બગ. અહીંયા મેં ત્રણ પ્રશ્નો લખ્યા છે કે વોટ ઇઝ ધ બ્લેક બગ ફેમસ ફોર? તો ધ બ્લેક બગ ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન. પછી કહે છે કે what is distinctive about the black bug's horn? So the black bug horns are ringed with 1 to 4 spiral turns. And it describes the male black bug. એટલે કે નર એટલે black bug નું વર્ણન કરવાનું છે. તો the male black bug has a black upper body and the belly and eyelids are white. હવે વિદ્યાર્થી મિત્રો, અને આપણે આગળ પ્રશ્નો પણ જોઈ લઈએ કે આગળ ચોથો પ્રશ્ન આવે લખીએ આપણે. કહે છે કે which animal is a threat to the black bug? હવે નીચેની જગ્યાએ આપણે શું લખી દઈશું? the cheetah is બાકી વાક્ય યથાવત લખી દઈએ is a threat to the black bug. આગલો પ્રશ્ન જોઈએ. which wild animals prey upon
the black bug. હવે રૂલ્સ એવા આવે છે છેલ્લા પેરેગ્રાફમાં, છેલ્લી લાઈનમાં જોજો. Wild animals like wolves and wild dogs prey upon the black box. ત્યાર પછી આગળ જે પેરેગ્રાફ હતો તે એના જોઈ લઈએ પ્રશ્ન કે the black bug is a herbivore કરીશું આપણે act of 1972. હવે એનો પ્રશ્ન તો કે છે why is black bug called a herbivore? तो कहते हैं the black bug is पहला पैराग्राफ में is called a herbivore because it lives on grass, plants, flowers and fruits. बीजो प्रश्न लिए how long does the black bug live? આયુષ્યની વાત કરી લેવાની હવે. the black bug lives સાદો અપમાનકારી વાક્ય છે એ 10 આપેલી વિદ્યાર્થી મિત્રો. એટલે the black bug lives આ લીવ છે એનો લીવ્સ થઈ જશે lives for about 16 years. ફરી વાર જોઈએ વિદ્યાર્થી મિત્રો. Beach Act protects the black bug. तो the Wildlife Protection Act of 1972 protects the black bug. ત્યાર પછી આગલો પ્રશ્ન why is the black bug hunted? Why is the black bug શા માટે તેને હણવામાં આવે છે? તો the black bug is hunted for its taste and skin. ત્યાર પછી
strictly prohibits. હવે વાક્ય પૂર્ણ કરવાનું વિદ્યાર્થી મિત્રો. The hunting of the black box. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 બરાબર એટલે કે યુનિટ રીડ 1 ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ કોમ્પ્રિહેન્શન પૂછાય છે, એના પ્રશ્નોનો જવાબ તમારે અંદરથી શોધીને લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો જે મેં સમજાવ્યું છે ત્યારે તે પ્રમાણે તમારે નોટબુકની અંદર પણ લખી લેજો, તેને વાંચન કાર્ય કરજો. અને સ્પેલિંગ જે છે એ સ્પેલિંગની હું તમને વાત કરતો તમારે સેક્શન જે નિયરેસ્ટ મીનિંગની વાત કરતો હતો બરાબર, તો નિયરેસ્ટ મીનિંગમાં પણ તમે લખી લો થોડા તે કેવી રીતે આવે છે તે. એના ચાર તમારી પાસે A B C અને D એવા વિકલ્પ આપેલા છે બરાબર. અહીંયા select the word having the nearest meaning. તો એના એક બે એક્ઝામ્પલ જોઈ લો. happy day, તો એનો સિમિલર વર્ડ થશે home. dance, તો thief. region, તો area. connect, સિમિલર વર્ડ થશે join. daily, every day. declare, announce. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈ પણ એટલે કે our select the word having the nearest meaning, તો એના ચાર તમારી પાસે વિકલ્પ છે. વિકલ્પની અંદરથી તમારે પસંદ કરવાનું રહેશે. તો જે જવાબ તમને સાચો લાગે તે તમારે લખી લેવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો આને પહેલા તો તમારે એનું સ્પેલિંગ નું ગુજરાતી આવડવું જોઈએ બરાબર, અથવા પછી તમને એનો જે બીજો અર્થ જે છે એ તમને ખબર પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ. તેની એક્સરસાઇઝ અવશ્ય કરી દેજો અને તૈયાર પણ કરજો.